નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતના એ પાવરફુલ એન્જિન વિશે, જેણે દેશની આખી તસવીર જ બદલી નાખી છે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષય કેટલો અગત્યનો છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. તો ચાલો આજે એનો પાયો એકદમ મજબૂત બનાવીએ. ચાલો આ ટોપિકની શરૂઆત એક સિમ્પલ સવાલથી કરીએ. જરા યાદ કરો તો, છેલ્લે ક્યારે પેમેન્ટ કરવા માટે યુપીઆઈ વાપર્યું હતું કે પછી ઘરે ડીટીએચ પર ટીવી જોયું હતું? ક્યારે વિચાર્યું છે કે આ બધી સુવિધાઓ આપણા રોજિંદા જીવનનો એક ભાગ કેવી રીતે બની ગઈ? બિલકુલ, આ બધી જ ક્રાંતિ પાછળ ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની વર્ષોની મહેનત અને એમનું સમર્પણ રહેલું છે. તો ચાલો આજે એમની આ શાનદાર સફરને આપણે નજીકથી જાણીએ અને સમજીએ. ઓકે, તો આપણે આગળ કેવી રીતે વધીશું એનો એક રોડમેપ જોઈ લઈએ. આપણે આ બધા જ મુદ્દાઓ એક પછી એક કવર કરીશું, જેથી આખો વિષય એકદમ સ્પષ્ટ થઈ જાય. જો વિજ્ઞાન અને ટેકનોલોજી એ કંઈ ખાલી ચોપડીઓમાં ભણવાનો વિષય નથી, એ તો એક એવી જીવંત શક્તિ છે જે આપણું આરોગ્ય, આપણી ખેતી, કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટ બધું જ નક્કી કરે છે. આપણે જે સ્માર્ટફોન વાપરીએ છીએ ત્યાંથી લઈને સેટેલાઇટ નેવિગેશન સુધી, આ બધું એને જ આભારી છે. તો ચાલો હવે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જેમ કોઈ મોટી ઇમારત બનાવવા માટે એક મજબૂત બ્લુપ્રિન્ટ કે નકશો જોઈએ, બસ એ જ રીતે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિને દિશા આપવા માટે કેટલીક પાયાની નીતિઓ બનાવવામાં આવી. ચાલો એને બરાબર સમજીએ. હવે આ જુઓ, આ ટાઈમલાઈન ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે ભારતની વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેવી રીતે વિકસી. 1958માં શરૂઆત થઈ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાથી, પછી 2013માં એમાં ઇનોવેશન શબ્દ ઉમેરાયો અને છેલ્લે 2020માં ફોકસ આવ્યું આત્મનિર્ભરતા પર. પરીક્ષા માટે આ ક્રમ યાદ રાખવો બહુ જ જરૂરી છે. તો આ જે નવી વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ 2020 છે ને, એનું એક મોટું ટાર્ગેટ છે. ટાર્ગેટ એ છે કે સ્ટેમ ફિલ્ડમાં, એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં મહિલાઓની ભાગીદારી વધારીને 30% સુધી લઈ જવી. અને હા, આ જ પોલિસીનો બીજો એક બહુ જ અગત્યનો ગોલ છે. દેશમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે R&D પાછળ જે ખર્ચ થાય છે એને જીડીપીના 2% સુધી પહોંચાડવાનો. મેન્સના આન્સરમાં લખવા માટે આ બંને આંકડા બહુ કામ લાગશે. તો દેશની પ્રગતિ માટેનો નકશો તો બની ગયો, પણ એ નકશાને હકીકતમાં બદલવા માટે મજબૂત સંસ્થાઓ રૂપી આધારસ્તંભોની જરૂર પડે. ચાલો હવે આપણે ભારતની આ શક્તિશાળી સંસ્થાઓ વિશે જાણીએ. સૌથી પહેલાં વાત કરીએ ISROની. ISRO એટલે ભારતના સ્પેસ પ્રોગ્રામનો પાયો. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ જેની સ્થાપના કરી હતી, એ જ સંસ્થાએ આર્યભટ્ટથી શરૂ કરીને ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશન્સ પાર પાડીને આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. હવે વાત કરીએ DRDOની. એનું મુખ્ય કામ છે ડિફેન્સ ટેકનોલોજીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું. અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલો હોય કે પછી તેજસ ફાઇટર જેટ, DRDOએ દેશની સુરક્ષાને જબરદસ્ત મજબૂત બનાવી છે. BARC એ ડૉક્ટર હોમી ભાભાના સપનાનું પ્રતીક છે. આ સંસ્થાએ દુનિયાને બતાવ્યું કે પરમાણુ ઊર્જાનો ઉપયોગ માત્ર વિનાશ માટે જ નહીં, પણ વીજળી બનાવવા અને દવા જેવા શાંતિપૂર્ણ કામો માટે પણ થઈ શકે છે. હવે જે સંસ્થાની વાત કરવી છે તે પરીક્ષા માટે બહુ જ મહત્વની છે. CSIR, ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સંસ્થા. અને ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે તેના અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન હોય છે. આ ફેક્ટ પરથી પ્રશ્ન બની શકે છે. કોઈ પણ ઇમારત એને બનાવનારા શિલ્પકારો વગર અધૂરી છે. તો ચાલો હવે આપણે એ મહાન વિઝનરી લોકોને યાદ કરીએ જેમણે ભારતના વૈજ્ઞાનિક સપનાઓને હકીકતમાં બદલ્યા. પહેલાં જ વાત કરીએ આપણા અમદાવાદના ગૌરવ ડૉક્ટર વિક્રમ સારાભાઈની. એ માત્ર એક વૈજ્ઞાનિક જ નહોતા, પણ એક મહાન સંસ્થા નિર્માતા હતા. ઇસરો અને PRLથી લઈને IIM અમદાવાદ સુધી એમનું યોગદાન ખરેખર અમૂલ્ય છે. ભારતના ઊર્જા ભવિષ્ય માટે એકદમ સ્પષ્ટ વિઝન ધરાવતા ડૉક્ટર હોમી ભાભા, એમણે જ દેશના 3 તબક્કાના પરમાણુ કાર્યક્રમનો પાયો નાખ્યો હતો. એમની દૂરદેશીને કારણે જ આજે ભારત ન્યુક્લિયર એનર્જીમાં આટલું આગળ છે. અને આ જુઓ, ભારતીય વિજ્ઞાનની એક વૈશ્વિક સિદ્ધિ, સર CV રામને રામન ઇફેક્ટની શોધ કરી. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી 1928.
આ જ ઐતિહાસિક દિવસને આપણે સૌ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે એ વ્યક્તિત્વની વાત કરીએ જેમણે કરોડો ભારતીયોને સપના જોતા શીખવ્યું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા કલામ સાહેબે ભારતની મિસાઇલ ટેકનોલોજીને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધી. ડૉક્ટર કલામના નેતૃત્વમાં જ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે IGMDP શરૂ થયો હતો. આ પ્રોગ્રામની 5 મુખ્ય મિસાઇલોને યાદ રાખવા માટે એક મસ્ત શોર્ટકટ છે. પટના. P એટલે પૃથ્વી, A એટલે અગ્નિ, T એટલે ત્રિશૂલ, N એટલે નાગ અને A એટલે આકાશ. સરસ. તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા, ચાલો હવે એ જ્ઞાનને માર્ક્સમાં કેવી રીતે ફેરવવું એના પર ફોકસ કરીએ. પરીક્ષા માટે અહીં કેટલાક કી પોઈન્ટ્સ છે જે ખાસ યાદ રાખવાના છે. ઓકે, આ છે પ્રિલિમ્સ માટેના હાઈ યીલ્ડ ફેક્ટ્સ, એકદમ રેપિડ ફાયર. અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈ, પરમાણુ કાર્યક્રમના પિતા હોમી ભાભા, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી અને CSIRના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન. આ 4 મુદ્દા તો ઘોખી જ લેજો. હવે મેઇન્સની વાત કરીએ તો સારા માર્ક્સ લાવવા માટે શું કરવું? જ્યારે પણ વિજ્ઞાન ટેકનોલોજીનો સવાલ આવે ત્યારે UPI, કોવિન કે સંજીવની જેવા પ્રેક્ટિકલ ઉદાહરણો લખો. અને જો તમે STP 2020ના ટાર્ગેટ્સનો ઉલ્લેખ કરશો તો તમારા જવાબનું વજન ચોક્કસપણે વધી જશે. તો આપણે જોયું કે કેવી રીતે વિજ્ઞાને આધુનિક ભારતના નિર્માણમાં એક પાયાનો રોલ પ્લે કર્યો છે. હવે અંતે એક સવાલ તમારા માટે. જેમ જેમ ભારત પોતાની આગામી વૈજ્ઞાનિક બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યું છે, ત્યારે તમારા મતે આપણી સૌથી મોટી પ્રાથમિકતા શું હોવી જોઈએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો.